પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી કે લાજરસ બીમાર છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કીધું કે આ લાજરસ મરી જાય ને એવી બીમારી નથી, અને એટલે એ લાજરસ પાસે તરત ના ગયા. અને પછી શું થયું કે લાજરસ તો ખરેખર મરી ગયા. ત્યારે પ્રભુ ઈસુ કોઈ કહેવા ના આવ્યું કે લાજરસ મૃત્યુ પામ્યા છે, પરંતુ એમને ખબર પડી ગઈ કે લાજરસ મરી ગયા છે. એટલે શિષ્યોને કહે છે કે ચલો આપણે લાજરસને ઉઠાડવા માટે જઈએ. અને પછી એવું કહે છે કે હું ત્યાં નહોતો, કહે છે, એટલે કે લાજરસ પાસે હું નહોતો ને એટલા માટે હું ખુશ છું, કહે છે, હું હર્ષ પામું છું, તમારા ખાતર હું હર્ષ પામું છું. એટલે લાજરસના મૃત્યુથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુશ હતા. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાય છે, અને ત્યાં જાય છે, એમની બહેનોને રડતા જુએ છે, ત્યાં યહૂદીઓ પણ રડતા હતા, અને પછી પ્રભુ ઈસુ પણ રડે છે. તો પ્રભુ ઈસુ ત્યાં કેમ રડે છે? એ તો લાજરસને ઉઠાડવા માટે જતા હતા, અને એમને ખબર જ હતી કે હું લાજરસને જીવતો કરી જ શકવાનો છું. અને એ તો એવું કહે છે શિષ્યોને કે તમારી ખાતર હું હર્ષ પામું છું લાજરસ મરી ગયો માટે. તો પછી લાજરસના મરવાથી જો પ્રભુ ઈસુને આનંદ થતો હતો, તો અચાનક એ રડ્યા કેમ? એમને રડવા પાછળનું કારણ શું હતું? એ કેમ રડ્યા એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. પ્રભુ ઈસુ એકવાર કોઈ જગ્યા પર હતા, અને માર્થા અને મરિયમ એ લોકોને મોકલે છે કે જાઓ કે ઈસુને તમે શોધી કાઢો, અને ઈસુને જેને એટલું કહો કે જેની પર તું પ્રેમ રાખે છે એ લાજરસ એ બીમાર છે, કે છે. હવે આવું કહેવડાવવાનો મતલબ શું? કે ભાઈ આવો અને લાજરસને તમે સાજો કરી નાખો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ માર્થા, મરિયમ અને લાજરસ સાથે બહુ નજીકનો સંબંધ હતો, કારણ કે મરિયમ એ સ્ત્રી છે કે જેણે પ્રભુ ઈસુ પર અત્તર નાખેલું હતું. પોતાના આંસુઓ તેમના પગ ધોયા હતા, અને પોતાના ચોટલાથી એમના પગ લૂછ્યા હતા. એ જ આ ઘર હતું. ઘણી વખત પ્રભુ ઈસુ ત્યાં જતા હતા, એમની સાથે રહેતા હતા, અને ત્યાં જમવાનું પણ એમના માટે થતું હતું. કારણ કે એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ઘરમાં બેઠેલા હતા, અને માર્થા જે છે રસોડામાં કામ કરતી હતી, અને મરિયમ પ્રભુ ઈસુના ચરણોમાં બેઠેલી. ત્યારે પણ માર્થા એવું કહે છે કે પ્રભુ તમને કોઈ ચિંતા નથી, કે છે આ મરિયમને કહે ને કે મારી સાથે આવીને મને સહાય અને મદદ કરે, તમારા માટે ખાવાનું નથી બનાવવાનું એમ. અને ત્યારે પ્રભુ ઈસુ કીધું કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. તો આ બધી વાતોથી ખબર પડે છે કે પ્રભુ ઈસુ અને આ પરિવારને બહુ જ નજીકનો સંબંધ હતો. હવે જે જગ્યા પર પ્રભુ ઈસુ હતા ત્યાંથી બેથાનિયા એટલે કે લાજરસનું ગામ એ લગભગ 25-26 કિલોમીટર દૂર હતું. એટલે કદાચ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલીને જાય, કે ત્યારે તો ચાલીને જ જવાનું હતું, તો કદાચ 5-6 કલાકનો રસ્તો કદાચ થતો. હવે શું થયું કે પ્રભુ ઈસુની પાસે બધા માણસો આવ્યા, અને આઈને કીધું કે જે લાજરસ પર તું પ્રેમ રાખે છે ને એ લાજરસ બીમાર છે. તો શિષ્યો બી ખુશ થઈ ગયા, કારણ કે એ લોકો પણ વારે ઘડે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ પરિવારમાં જતા હતા, અને નજીકનો સંબંધ હતો. એટલે નજીકના સંબંધીઓને મળવાનો એક આનંદ, તો ચલો જઈએ. તો પ્રભુ ઈસુ એવું કહે છે આ બીમારી થોડી એવી છે કે મરી જવાય, કે છે એટલે કંઈ જવાની જરૂર નથી, કે છે. એ ના ગયા, અને 2 દિવસ ત્યાં જ રોકાઈએ. હવે પેલા લોકો જે હતા, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેવા માટે આવે છે, એની સાથે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશી વાત જ નહીં કરી કે હા ભાઈ હું આવું છું, કે હું નથી આવતો, એવી કશા પ્રકારની વાત ના કરી. આ માણસ કહે કે ભાઈ લાજરસ બીમાર છે, તો શાના માટે? કે ભાઈ તમે આવો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ જવાબ નથી આપતા. પછી પેલા કંટાળી જતા રહ્યા હશે. હવે શું થયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં 2 દિવસ રોકાઈ ગયા. પછી 3જા દિવસે કે બીજી જ જગ્યાએ જવાની વાત કરી, હું ત્યાં જવાની વાત કરી. શિષ્યો કે પ્રભુ ત્યાં તો તમને લોકો પથ્થર મારવા માટે તૈયાર હતા. પણ થોમા કે ચલો ભાઈ જે કહે છે તો ત્યાં જઈએ, કે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જતા નથી લાજરસ પાસે બીમાર છે છતાં પણ, અને કહે છે કે આ બીમારી એવી નથી કે તેનાથી મોત થાય. અને પછી શું થયું કે લાજરસ તો મરી ગયા. મરી ગયા પછી કોણ કેવડાવે? કે હવે તો શું મરી ગયા, વાર્તા ખલાસ થઈ ગયા, હવે પ્રભુ ઈસુને બોલાવીને બી શું કરું છું? એટલે કોઈ પ્રભુ ઈસુને કીધું નહીં કે લાજરસ મૃત્યુ પામ્યા છે. પરંતુ પ્રભુ ઈસુ તો જાણી ગયા, અને એમને ખબર પડી ગઈ કે લાજરસ મરી ગયા છે. એટલે શિષ્યોને કહે છે કે ચલો આપણે બેથાનિયા જઈએ. તો કેમ? તો કે લાજરસ ઊંઘી ગયો છે ને, તેને ઉઠાડવા. આ પ્રભુ ઈસુના શબ્દો છે. કારણ કે જે વિશ્વાસમાં મરી જાય છે ને એના માટે બાઇબલ મરી ગયા છે એવો શબ્દ નથી વાપરતા, પણ એવું કહે છે કે ઊંઘી ગયા. તો શું થયું કે લાજરસ મરી ગયા. તો પ્રભુ કહે છે કે ચલો આપણે લાજરસને ઉઠાડવા જઈએ, ઊંઘી ગયા છે. તો શિષ્યોને કે ઊંઘી ગયા છે, એમાં ઉઠાડવા માટે શું આટલું દૂર ચાલી જાવ? મેલો કહે છે. એટલે કહે છે પ્રભુ શું કે છોડો નહીં જવું, કે છે. અરે ના, કહે છે કે જઈએ, કે છે. અને પછી સ્પષ્ટ કીધું કે તો મરી ગયો છે. એટલે શિષ્ય મરી ગયો? ચો તો જઈએ આપણે. એટલે પછી
લાજરસને ઉઠાડવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોની સાથે ગયા. હજુ શું છે, બેથાનીમાં પહોંચેલા જ ભાગળ હતા. હવે એ વખતે લાજરસને દફન કરીએ 4 દિવસ થઈ ગયેલા હતા અને એક મોટી ગુફા જેવું હતું અને બહેનો ઘરમાં હતી અને પેલા દિલાસો આપનારા ઘણા બધા લોકો ઘરમાં આવેલા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજુ તો ત્યાં ભાગળ પર છે અને કંઈથી માર્થાને ખબર પડી કે ઈસુ આવ્યા છે. તો માર્થા ભાગી અને ભાગતી ગઈ અને પ્રભુ ઈસુને મળી અને પ્રભુ ઈસુને કહે છે કે જો પ્રભુ તું અહીં હોત તો મારો ભાઈ ના મારત કે છે. એટલે એક વિશ્વાસ રજૂ કરે છે. પછી બીજી વાત કરે છે કે જો પ્રભુ હજુ પણ કહે છે તું ઈશ્વર પાસે જે કંઈ માગશે ને એ તને મળશે, એ હું જાણું છું. હવે સમજો કે લાજરસ મરી ગયા છે અને લાજરસની સગી બહેન માર્થા પ્રભુને એવું કહે છે જો તું અહીં હોત તો મારો ભાઈ ના મારત. એનો મતલબ પ્રભુ તમે આવી ગયા હોત તો કેટલું સારું થાત, મારો ભાઈ બચી જાત ને. એટલે વાત કોને લઈને થઈ રહી છે? લાજરસને લઈને, લાજરસના જીવનને લઈને. હવે શું થયું? પ્રભુ ઈસુને એવું કહે છે કે હજુ પણ તું જે કંઈ માગશે તે દેવ તને આપશે, એ હું જાણું છું. તો હજુ પણ શું માગવાનું? લાજરસ તો મરી ગયા છે, મેં દફન કરત, હવે શું માગવાનું? તો આ વાત કોના સંબંધી થઈ રહી છે? આ તો લાજરસ સંબંધી વાત થઈ રહી છે. એનો મતલબ શું કહેવા માગે છે માર્થા? કે પ્રભુ હજુ પણ તું લાજરસ માટે કશું કરી શકે છે. એટલે પ્રભુ ખુશ થઈ ગયા. પ્રભુ કે માર્થા તારો ભાઈ ઉઠશે કે છે. હવે માર્થા કેમ છો કે હા ઉઠશે? તો કહે છે કે ભાઈ છેલ્લા દિવસે ને કહે છે, પુનરુત્થાનના દિવસે ને એ તો હું જાણું છું. હવે જો પ્રભુ શું ગમે ત્યારે કોઈ પણ ચમત્કાર કરતા હતા ને તો મોટા ભાગે લોકોને પૂછતા હતા કે ભાઈ તને વિશ્વાસ છે? આંધળાને પૂછ્યું તને વિશ્વાસ છે? જે લોકો સાજા થયા લોકોને બી કહેતા હતા કે તારા વિશ્વાસે તને સાજો કર્યો છે કે તને સાજી કરી છે. એટલે વિશ્વાસ મહત્ત્વનો છે અને પ્રભુ શું આ વિશ્વાસ વિશે હંમેશા પૂછતા હતા. પેલા જે બાળકને દુષ્ટાત્મા વળી ગયેલો હતો અને એનો બાપ કહે છે કે તારા શિષ્યો પાસે લઈને આવ્યો પરંતુ કાઢી ના શક્યા, ત્યારે પણ પ્રભુ શું એવું જ કહે છે કે વિશ્વાસ રાખનારને સઘળું શક્ય છે. યાયરને પણ પ્રભુ એવું કીધું વિશ્વાસ રાખે છે, ભલે છોકરી મરી ગઈ શું છે વિશ્વાસ રાખે. એટલે વિશ્વાસ માટે છે ને પ્રભુ શું હંમેશા કહેતા હતા. અને ઘણી વખત તું શું કહે તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. એનો મતલબ જેવો તારો વિશ્વાસ હશે ને એવું જ તને સાજાપણું મળશે. હવે આ બધું માર્થાને ખબર, લાજરસ તો મરી ગયા છે એટલે લાજરસ તો કહેવાય નહીં ભાઈ તું વિશ્વાસ કર. એટલે માર્થા ગભરાઈ કે આ તો મને કહેશે કે તું વિશ્વાસ કર, તારો ભાઈ જીવતો થશે. અને માર્થાને જે વિશ્વાસ હોવો જોઈએ ને એ નહોતો. એટલે માર્થાને કેવું કે હું પકડી જઈશ, મને વિશ્વાસ કરવાનું કહેશે અને મારો ભાઈ જીવતો નહીં થાય એટલે કે ભાઈ વિશ્વાસ નથી તને, એટલે મારો અવિશ્વાસ પકડી જશે. એટલે કે પ્રભુ છેલ્લે દાડે ને કહે છે એ તો મને ખબર છે કે. તો પ્રભુ શું કહે છે છેલ્લે દાડે એટલે પુનરુત્થાનના દિવસે તો કે જો ભાઈ પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ સજીવન થશે અને જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે અને જીવે છે તે કદી નહીં મરે. અને પછી માર્થાને કહે છે ઓ માર્થા બોલ તું આવો વિશ્વાસ કરે છે? પ્રભુ શુંનો પ્રશ્ન બહુ ધ્યાનથી સમજો અને યોહાનનો 11મો અધ્યાય તમે ધ્યાનથી વાંચજો, એની અંદર આ બધી વાતો લખેલી છે. પ્રભુ શું કહે છે કે જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ સજીવન થશે અને જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે અને જીવે છે તો તે નહીં જ મરે. એવો તને વિશ્વાસ છે? તો માર્થાએ શું કહેવું જોઈએ? હા પ્રભુ મને એવો વિશ્વાસ છે કે જે કોઈ તમારી પર વિશ્વાસ કરે અને મરી જાય તો પણ જીવતો થશે. અને પ્રભુ શું જે કોઈ તમારી પર વિશ્વાસ કરે છે અને જીવી રહ્યો છે તો કદી નહીં મરે. હા પ્રભુ મને આવો વિશ્વાસ છે. હવે માર્થા શું કહે છે? હા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો છે તે તું જીવતા દેવનો દીકરો ખ્રિસ્ત જગતમાં આવનાર તે તું જ છે. હવે આ જવાબ કેવો હતો તમને કહું કે તમે એવું પૂછો આ ઘોડાની પૂંછડી કેટલી સરસ છે. હું સામેવાળો કે હા એનું માથું જોરદાર છે. ભાઈ માથાની વાત નથી કરી, પૂંછડીની વાત કરી. પ્રભુ એવું નથી પૂછ્યું જગતમાં આવનાર તે હું છું એવો તું વિશ્વાસ કરે છે, હું ખ્રિસ્ત છું એવો તો વિશ્વાસ કરે છે, હું દેવનો દીકરો છું એવો તું વિશ્વાસ કરે, આવું નથી પૂછ્યું. માર્થાએ સીધું કહેવું જોઈએ કે પ્રભુ તમે જે કહો છો ને એ વિશ્વાસ મને નથી, કાં તો તમે જે કહો છો એ વિશ્વાસ મને છે. આ બેમાંથી એક જ જવાબ એનો હોવો જોઈએ, વિશ્વાસ છે કે નથી. આ તો ત્રીજા વિશ્વાસની વાત કરે છે. તો એ પ્રભુએ થોડો સવાલ કરેલો છે. એટલે એ સમજવાની વસ્તુ છે કે માર્થાને વિશ્વાસ નથી. આ પ્રભુ શું તો ખબર પડી ગઈ. પ્રભુ શું જો આગળ આવ્યા, મરિયમને ખબર પડી. મરિયમ બી ઉઠીને ભાગી. પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મારા થને. એટલે મરિયમે પણ કીધું
કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. એટલે મરિયમ પણ એવું કહેવા માગે છે, પ્રભુ તમે અહીં હોત નહીં તો મારો ભાઈ બચી જાત. પછી બધા યહૂદીઓ બધા હતા, એ લોકો પણ નિશાસા નાખતા હતા કે કેવું ઘટના બની ગઈ, એકનો એક ભાઈ હતો મૃત્યુ પામ્યો, ફલાણું ઠીકું. અપ્રભુ શું ત્યાં હતા? અપ્રભુ શું યાયરની દીકરી જીવતી કરેલી, વિધવાના દીકરાને જીવતો કરેલો? પ્રભુ શું નહોતા કરી શકતા? અને એમાંય માર્થા અને મરિયમના ઘરમાં તો શું ના કરી શકે? ક્યાં જોરદાર પ્રભુ શું કરી શકતા? અને જે ઘરની અંદર એક સેવક આટલું બધું કામ કરે છે અને છતાં કોઈને વિશ્વાસ ના હોય તો કેવું દુઃખ થાય? ના માર્થાને વિશ્વાસ છે, ના મરિયમને વિશ્વાસ છે. પ્રભુ શું કરશે? દુઃખ થયું. અને પેલા યહૂદીઓ આવેલા છે, એ લોકોને વિશ્વાસ નથી. અને આ લોકોનો આવો વ્યવહાર જુએ છે પ્રભુ શું કરશે, આ લોકોનો આવો અવિશ્વાસ જુએ છે ને, એટલે પ્રભુ શું કરશે રડવું આવે છે અને રડી પડે છે. અને એટલે બાઇબલમાં લખવામાં આવ્યું, યુહાના 11:35, ઈસુ રડ્યો. આ નવા કરારની સૌથી નાની કલમ, ઈસુ રડ્યો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે નહોતા રડ્યા કે લાજરસ મરી ગયેલા હતા. બહુ બધા લોકો એવું સમજે છે કે પ્રભુ ઈસુનું બી દુઃખ થયું લાજરસના મરણનું અને પ્રભુ ઈસુ રડ્યા. અરે તો જીવતો કરવા જતા હતા. તમને ખબર છે કે તમારું કોઈ પણ નજીકનું સગું મરી ગયું છે, તમે જેને બહુ જ પ્રેમ કરો છો, પણ તમારામાં એવી તાકાત છે કે તમે તરત જીવતા કરી શકો, તો રડવાની કોઈ જરૂર ખરી? ભાઈ તો કોઈ ના રડે, કે એને ખબર છે કે મારામાં એટલી તાકાત છે, હમણાં જ એને જીવતો કરી નાખીશ. પછી રડવાની ક્યાં વાત આવે છે? અને પ્રભુ શું શિષ્યોને આવું સ્પષ્ટ કહે છે, હું તમારા ખાતર હર્ષ પામું છું કે હું ત્યાં નહોતો. એટલે કેમ? તો કે હું તો મોટો ચમત્કાર કરનાર છું અને આ જીવશે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માગતા હતા કે લાજરસ એ જીવશે. અને એટલે તો ખુશ હતા, એમના શિષ્યોનો વિશ્વાસ વધશે એટલે ખુશ હતા. પણ પ્રભુ સુરડ્યા. રડવાનું કારણ દુઃખ નહોતું, પણ એ દુઃખ શાનું હતું? લાજરસનું નહીં, પરંતુ લોકોના અવિશ્વાસ. આજે હું તમને કહું છું કે શું તમારાથી પ્રભુ ઈસુને રડવું આવે કે તમારાથી પ્રભુ ઈસુને આનંદ આવે? જો તમે વિશ્વાસી છો, તમે વિશ્વાસમાં યોગ્ય જીવન જીવો છો, તો પ્રભુ શું તમારાથી ખુશ થાય. પણ જો તમે વિશ્વાસની વાતો કરો છો, બાઇબલ વાંચો છો, સમજો છો, પરંતુ એ પ્રમાણે તમને વિશ્વાસ નથી, તો પ્રભુ તમારાથી પણ દુઃખિત થશે અને રડશે. અને માટે એવું જીવન જીવો, એવો વિશ્વાસ કરો કે પ્રભુ રડે નહીં તમારા માટે, તો પ્રભુ ખુશ થાય. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.